રાજકોટ ગ્રામ્ય પોલીસની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કે ચોકસી, રાજકોટ। 15 વાગે ફરિયાદીબેન ફેન્સીબેન આટકોટ પોલીસ સ્ટેશન આવી આઈપીસી કલમ 376 તેમજ એફ જુદી જુદી કલમ દુષ્કર્મ બાબતેની ફરિયાદ નોંધાવવા આવેલા, જેઓની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને આમાં આરોપી તરીકે મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ હોય અને આ બાબતે તાત્કાલિક અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ડીઆઈજી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ આરોપીને શોધખોળ માટેની ટીમો કામે લગાડી, જે અનુસંધાને એલસીબીને હકીકત મળતા આ મધુભાઈ ટાઢાણીને 2/8/2024ના રોજ ભરૂડી ટોલ નાકેથી આ ગુનાના તપાસ કરતા IUCWના પોઈન્સ રાઠોડે ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને આ ગુનાના કામે જરૂરી પૂછપરછ કરી તેઓના દિન 2ના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા હતા અને ક્યાં ક્યાં બાબતે કોણ કોણ આરોપી સંડોવાયેલ છે, ભોગ બનનાર સાથે શું શું બનાવ બનેલા છે, એ ગુનાના કાજે ડીબી છાત્રાલય વગેરે જગ્યાએ આ કામે તપાસ કરવામાં આવેલી છે। આમ આટકોટના જે અમારા તપાસ કરતા છે વુમન પીઆઈ, એઓને તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ કામે ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે। આમ ટૂંકા ગાળામાં આરોપીને અટક કરવામાં આવેલ છે મધુભાઈ ટાઢાણી। બંને આરોપી સાહેબ ના, મધુભાઈને અટક કરવામાં આવેલા છે, ઓલામની શોધખોળ ચાલુ છે। સાહેબ આજે આગોતરા માટે આનું હતું 5 તારીખે હિયરિંગ, ના, એ હવે નેક્સ્ટ મુદત પડેલ છે એમાં શું મુદત છે? એમાં મુદત માંગેલ છે આયોએ જરૂરી કામથી। આપણે મુદત માંગેલ હજી મુદત આપી ના, નથી આપ્યા। આના ફર્ધર કેટલા રિમાન્ડ આપ્યા? ફર્ધર રિમાન્ડની રિજેક્ટ કરેલી છે અરજી। આ બાબતે કેટલા દિવસ માંગ્યા હતા? આપણે માંગ્યા હતા 10 દિવસના ફર્ધર રિમાન્ડ માંગેલા। પહેલી વખત 14 માંગ્યા હતા, પહેલા દિવસે 14 આપ્યા હતા, એના અનુસંધાને 2 દિવસ આપ્યા હતા જી। સાહેબ આને આરોપીને ઘટના સ્થળે લઈ જઈને હા, એ બધી તપાસ કરવામાં આવેલી છે, એનું જરૂરી મેડિકલ કરવામાં આવેલ છે, DNA ટેસ્ટ માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે। આ બાબતે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે। સર DNA ટેસ્ટ ભોગ બનનાર સગર્ભા હોય કે એવું કઈ? ના, એની સાથે કોઈ મેચ થાય છે કે કેમ, વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલ છે કે કેમ, પુરાવા મેળવવા માટે DNA ટેસ્ટ કરવામાં આવે છે। એમાં 2 દિવસના રિમાન્ડમાં બીજું કંઈ? ના, બસ આ જ તે જે એની સાથે કોણ કોણ હતા, કઈ કઈ જગ્યાએ ગયા હતા, એ બાબતે તપાસ કરવામાં આવે। 2 દિવસ ક્યાં નાસ્તા કરતા? હા, એની યારે કોણ કોણ શું સહ આરોપી કઈ જગ્યાએ તરફ બતાવવા માટે